થાય તપ અને આરાધના? ઉદય કર્મ તરીકે હોય તો કરવું જોઈએ, ઉદય કર્મ તરીકે. અને જો જગત નો સુખ જોઈતા હોય, જગત નો સુખ ભૌતિક સુખો જોઈતા હોય તો કરવું જોઈએ. ભૌતિક સુખો જોઈતા હોય તો કરવું જોઈએ. મોક્ષ માટે નહીં, મોક્ષ માટે નહીં. મોક્ષ માટે મોક્ષમાં તો જો ઉદય આવે એટલો જ કર્મ કરવાનો. ઉદય આવે એટલો સમજી ગયો. પણ મોક્ષ માટે કરવાની જરૂર ખરી? મોક્ષ માટે મોક્ષ ના થતે તપ જુદી જાતનું છે. પણ તપ તો ખરું ને? તપ તો ખરું ને, પણ ના પણ આ તપ નહીં. આ લોકો કહે છે ને એ બાહ્ય તપ કહેવાય. બાહ્ય તપ નું ફળ સંસાર છે, અંતર તપ નું ફળ મોક્ષ છે. એટલે આંતરિક તપ નો જરૂર છે. અમે બાહ્ય તપ અમારું કોઈ જતું નહીં, બધું આંતર તપ નિરંતર. બાહ્ય તપ કોઈ જતું અભ્યંતર ધ્યાન તો છે જ ને. અભ્યંતર ધ્યાન છે ને. અભ્યંતર તપ છે ને, એમ કે છે. એ આંતર તપ ની કક્ષાએ એમને તો પહોંચાતું નથી ને. આંતર તપ ની કક્ષાએ એમને તો પહોંચાય નહીં ને. એ તપ તો કેવા પ્રકારનું કરવાનું છે કે આપણે મોક્ષ માર્ગે જતા જે કઈ આપણા મનના વિરુદ્ધ આવે, વિરોધાભાસ ઉત્પન્ન થાય, ત્યાં આગળ તપ કરવાનું છે. શું કરવાનું છે? અંતિક તપ. હા, જ્યાં જ્યાં અડચણ આવે ત્યાં તપ કરી દેવાનું. બાકી તપ એ જાણી જોઈને એ કરવા જેવી ચીજ નહીં. ભૌતિક સુખો જોઈતા હોય તો કરો, ભૌતિક સુખો જેને જોઈતા હોય તે કર્યા કરો. અને મોક્ષ જેવું હોય તો તપ એની માટે કુદરતી રીતે ઉત્પન્ન થાય છે. તો પછી કોઝિસ વધતા જાય ને, કોઝિસ નો એન્ડ ના આવે ને. ભૌતિક સુખો મેળવીએ, એ ભૌતિક સુખો મેળવવા માટે કરે તો પછી કોઝિસ વધતા જાય ને, એનો એન્ડ ના આવે. એન્ડ જ ના આવે, એન્ડ જ ના આવે. એટલે અહીં આગળ અહીં તો કુદરતી રીતે જ ઉત્પન્ન થાય મેં તપ. અંદર નિરંતર તપ જ હોય. આ બેન 11 વર્ષથી મારી જોડે છે, નિરંતર તપ હોય છે અંદર. તો બ્રહ્મચર્ય પાળવાનું અને દ્રષ્ટિ બગડી નથી, નિરંતર તપ હોય. તપની જરૂર છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ એ ચોથો પાયો છે. તપની જરૂર પડે છે. તપ એવી વસ્તુ છે કે જો કરવા જશો તો ભૌતિક સુખો મળશે, અને તપ સહેજે થયા કરે એનું નામ ફળ મોક્ષ. સહેજે થયા જ કરે તપ, સહેજે તપ જ થયા કરે. ખોટું નથી, ભગવાને કહેલું કોઈ વસ્તુ ખોટી નથી, પણ દરેક ને જુદી જુદી પ્રકૃતિના જુદા જુદા રોગ, એટલે દવાઓ જુદી જુદી બધી. સમજ પડી ને? મોટા મોટી વસ્તુ અભક્ષ ના હોવું જોઈએ. બહુ મોટા મોટી વસ્તુ છે. અભક્ષ ના હોવું જોઈએ, બિલકુલ અભક્ષ હોવું ના જોઈએ. અભક્ષ ના હોવું અભક્ષ કયું કહેવાય? અભક્ષ કયું કહેવાય? વેજીટેરિયન સિવાય બીજું બધું અભક્ષ. ઈડા પણ એ ભક્ષ છે. આપણે જે જમીન ની અંદર થાય અભક્ષ કહીએ છીએ, કંદમૂળ ને પણ અભક્ષ કહે છે. કંદમૂળ જો વધુ સમજણ વાળો હોય ત્યારે કંદમૂળ પણ બંધ કરવા જોઈએ. વધુ સમજણ વાળો હોય સમજણ તો હોય છે. ડેવલપ થયેલું હોય એના માટે છે. અમને 1958 માં જ્ઞાન થયું તે પહેલા અમે કાયમ કંદમૂળ ત્યાગ જ હતો. બરાબર. અને કાયમ ગરમ પાણી જ પીતા, ઉકાળેલું પાણી. એટલે આ બધી બહુ સુંદર વસ્તુ છે. મહાવીરે જે કહી છે એ બધી સમજવા જેવી વસ્તુ. હેલ્પ કરે, અંદર જ્ઞાન પ્રગટ થવામાં હેલ્પ કરશે. મારા કાકી મામા બધા શ્રીમદ રાજચંદ્રના જ ખાસ અનુયાયીઓ છે. એમના કાકી મામી બધા શ્રીમદ રાજચંદ્રના જ ખાસ અનુયાયીઓ છે.
બહુ સારો રસ્તો છે, રસ્તો બહુ સારો છે. પણ રાજચંદ્રે શું કહ્યું છે કે રાજચંદ્ર કોઈ માનતા નથી. રાજચંદ્રને કહ્યું તમે માનતા નથી. રાજચંદ્રના આખા પુસ્તકનો સાર રૂપે એટલું જ કહ્યું છે. અને પુસ્તક ઉપર લખેલું છે, પુસ્તક આવડું પુસ્તક છે, એની ઉપર લખેલું છે કે જેને આત્મા જાણ્યો તેને સર્વ જાણ્યું. શા માટે લખ્યું છે ઉપર? જય ઉપર કેમ લખ્યું છે? ના લખ્યું ઉપર લખ્યું? પેલા એ સમજી લો પછી અંદર જાઓ. જો ત્યાં આત્મા જાણ્યો હોય તો માથાપોડ કરીશ નહીં કે છે. પેલા અંદર જાઓ, બહાર જાણી લે. ત્યાં ના જાણ્યો હોય તો લાખ અવતાર માથાપોડ કરીશ કશું વર્ષે નહીં કે છે. એમને પોતે જ લખ્યું લાખ અવતાર માથાપોડ કરીશ તો વર્ષે નહીં. જય સચિદાનંદ. તમે સમજ પડે ને? જ્ઞાની પુરુષ ની વાણીથી આપણે શાંતિ રહે, આનંદ રહે, જરા થોડા વિચારો ફરે. પણ જ્યાં સુધી આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન જાય નહીં ત્યાં સુધી કશું ફળ બન્યું નથી. આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન જવું જોઈએ. થવું કયા રસ્તે થવું જોઈએ, થાય કેવી રીતે? એ કેવી રીતે થાય, કયા રસ્તે થાય? શ્રીમદ રાજચંદ્ર નો શબ્દ માને તો થાય. એટલો શબ્દ માન્યો છે તમે? પૂરું થઈ ગયું. રાજચંદ્ર ભગવાન નો એટલો શબ્દ માન્યો છે? માન્યો છે કે નથી માન્યો? એક શબ્દ હવે એવું થોડું ઘણું તો આપણે માનતા હોઈએ, પણ બધું તમે જેમ આપણે કહીએ પણ બધું તો માનતા ન હોઈએ. બે નંબર. કહ્યું કે યોગે જીવ સ્વતંત્ર તો પામે અવશ્ય મોક્ષ. બે હશે લખ્યું. તો એવું મેં લખેલું છે, રોગે જીવ સ્વતંત્ર તો પામે અવશ્ય મોક્ષ. પામ્યા એમ અનંત છે, બાકી જીવ નિર્દોષ. પ્રત્યેક સદગુરુ યોગ થી સ્વતંત્ર બે રોકાય, અન્ય ઉપાય કર્યા થકી પ્રાય બમણો થાય. પ્રાય બમણા નહીં, અત્યારે 20 ગણો મોંઘવારી થઈ ગઈ ને. આ સ્વતંત્ર થઈ ગયો, સ્વતંત્ર બધા કરી રહ્યા છે. જો એ સ્વતંત્ર છૂટે તો ભગવાને કહ્યું છે ને કપાળ દે. તમને તો માને કામ નીકળી જાય. માનતા નથી લોકો, પોતાના ફાવતું લઈ લે છે. બરાબર. તમને કેમ લાગે છે રોકવો જોઈએ કે ના રોકવો જોઈએ? વાત પછી જાણવાનું કશું નથી. આ સત્સંગ રોકે ને